जय मे विद्यार्थी मित्रों, लास्ट लेक्चर ની અંદર આપણે આંશિક અપૂર્ણાંકની રીતના દાખલા જોઈ ગયા. ક્લિયર? મેથડ સમજેલી હતી. એના આધારે આપણે ક્વેશ્ચન 1 2 3 4 સુધી ત્રીજો અને ચોથો ક્વેશ્ચન હોમવર્કમાં આપેલા હતા. આઈ હોપ કે તમને પ્રેક્ટિસ કરીને આન્સર તમારો આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત કરીએ. આંશિક અપૂર્ણાંકની રીતની અંદર આપણે શીખેલા હતા ઉચિત સમય વિધેય અને અનુચિત સમય વિધેય. ક્લિયર? તો ઉચિત અને અનુચિતનો તમને ડિફરન્સ સમજાવી દીધેલો હતો. તમારી પાસે ઉચિત સમય વિધેય આપેલું હોય તો એના તમે ભાગ પાડી શકો છો. અનુચિત આપેલું હોય તો એની આપણે વાત કરવાના હતા. તો પહેલા શરૂઆતની અંદર સ્વાધ્યાયની અંદરના જે ક્વેશ્ચન છે 1 2 3 4 એ ઉચિત સમય વિધેયના હતા અને આજના લેક્ચરમાં પણ આપણે ઉચિત સમય વિધેયના જ ક્વેશ્ચનની વાત કરશું. ક્લિયર? અનુચિત ક્વેશ્ચન હશે એ આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર જશું. આજે પણ આપણે ઉચિત સમય વિધેયની વાત કરશું. પછી એક સાથે એક લેક્ચરની અંદર અનુચિત વિધેયવાળા વાત કરી દેશું. ક્લિયર? કેમ કે સ્વાધ્યાયની અંદર 3 ક્વેશ્ચન અનુચિતના છે, બાકી બધા ઉચિત છે. ઓકે, તો પહેલા ઉચિત ક્વેશ્ચનનો ટોપિક આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5 I is equal to integration. તમારી પાસે રકમ છે 2x upon x square plus 3x plus 2. I is equal to તમારી પાસે રકમ છે x square plus 2x upon x square plus 3x plus 2. તો સૌથી પહેલા જો તમારી પાસે કયા પ્રકારની સમય છે, ઉચિત કે અનુચિત? ઉચિત. સ્વાધ્યાય 7.4 મતલબ આગળનું જે સ્વાધ્યાય છે એના મેથડથી તમે આ ક્વેશ્ચન કરી શકો કે ના કરી શકો? તો કે યસ. શું કરવાનું? એમાં છેદનું વિકલન અંશમાં છેદ કરી દીધા હતા. આમાં થઈ જશે જો x ના વર્ગનું વિકલન શું થશે? 2x. 3 નું શું થશે? 3x નું 3. 2 નું શું થશે? 0. એટલે અંશમાં તમારી પાસે 2x 3 હોવું જોઈએ. તો 2x તો છે જ. તમે શું કરશો? +3 લેશો અને -3 કરી દેશો. તો આ ક્વેશ્ચન તમે સ્વાધ્યાય 7.4 ની મેથડથી પણ તમે સોલ્વ કરી શકો છો. ક્લિયર? એટલે તમે એ મેથડથી કરો તો પણ ચાલે અને તમે આંશિક અપૂર્ણાંક ઉપરથી કરો તો પણ ચાલે. ક્લિયર? હું તમને આંશિક અપૂર્ણાંકની રીતથી બતાવીશ ક્વેશ્ચન. તો આના આપણે સુરેખ અવયવ પાડવાના. તો આના સુરેખ અવયવ શું થશે? જો 2x છેદમાં x square plus 3x plus 2 10મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર અવયવ આવવા શીખી ગયા છો આપણે. 8મા ધોરણથી લગભગ અવયવ આવે છે. તો x square plus 3x plus 2 ના સુરેખ અવયવ શું થશે? ક્લિયર? x plus 2 અને x plus 1 into dx. હવે તમારી પાસે જે પદ છે એને આપણે આંશિક અપૂર્ણાંકના ભાગ કરીએ. તો ધારો કે તમારી પાસે અહીંયા પદ છે 2x upon x plus 1 x plus 2 is equal to a ના છેદમાં x plus 1 અને પ્લસ b ના છેદમાં x plus 2. બંને સુરેખ અવયવ છે તો a ના છેદમાં પહેલો અવયવ વત્તા b ના છેદમાં બીજો અવયવ. ક્લિયર? શું કરવાનું? બંને બાજુ અહીંયા જે છેદ છે મતલબ છેદમાં બંનેનો ગુણાકાર છે તો અહીંયા તમે લસા લેશો એટલે બંનેનો ગુણાકાર આવશે. તો એનું સાદુરૂપ આવું થશે 2x is equal to x plus 2 into a then plus x plus 1 into b. આને આપી દો રિઝલ્ટ નંબર 1. ક્લિયર? હવે ત્યારબાદ તમારે શું કરવાનું આવશે? a અને b ની કિંમત શોધવાની આવશે. તો આની માટે આપણે શું કરતા હતા? x plus 2 બરાબર 0 થાય, x plus 1 બરાબર 0 થાય એવી કિંમત વારે વારે મૂકવાની એક પછી એક. તો સૌથી પહેલા x plus 2 ને 0 કરવા માટે સમીકરણ 1 માં x બરાબર -2 મૂકતા તો x બરાબર -2 મૂકશો એટલે a વાળું પદ 0 થઈ જશે. તો b વાળા પદમાં જ્યાં તમને x દેખાય ત્યાં -1 મૂકો તો ડાબી બાજુ અહીંયા x છે. તો 2 * -2 એટલે કેટલા લખાશે? -4 is equal to -2 plus 1 x ની કિંમત -2 મૂકો, -2 plus 1 -1 અને અહીંયા તમારી પાસે છે b એટલે આ થશે -b. રેડી? તો નેક્સ્ટ નંબર જો માઈનસ પ્લસ તો b is equal to +4 માટે b બરાબર તમારી પાસે આવશે +4. હવે તમે કયું પર 0 કર્યું? x + 2. પછી કયું પર 0 કરો? x + 1 0 કરો તો x બરાબર કઈ કિંમત મુકાશે? -1. તો સમીકરણ 1 માં x બરાબર -1 મુકતા
ક્લિયર? x બરાબર -1 મૂકો તો 2 * -1 -2 થશે. -1 + 1 આ પર 0 થઈ જશે કેમ કે x બરાબર -1 મૂકો એટલે x + 1 વાળું પર 0 થશે. અહીંયા આવશે -1 + 2 એટલે +1 તો આવશે તમારું k. તો માટે a = શું લખાય ભાઈ? -2. a બરાબર શું લખાશે? -2. હવે આ કિંમત છે એ ક્યાં મૂકી દઈએ? તમારી પાસે જે ભાગ હતા એ ભાગ શું થશે? જો તમારી પાસે અહીંયા 2x હતા તો હવે 2x upon x + 2 x + 1 is equal to, ચલો a બરાબર શું મૂકશો? -2 તો -2 ના છેદમાં x + 1 અને b બરાબર તમે શું મૂકશો? +4 તો +4 ના છેદમાં x + 2. ક્લિયર? થઈ ગયા ભાગ તમે છૂટા છૂટા પાડી દીધા સરળ બાદબાકીમાં. હવે બંને બાજુ સંકલન કરતા તો ઇન્ટિગ્રેશન 2x upon x + 2 into x + 1 into dx is equal to integration -2 upon x + 1 plus 4 upon x + 2 into શું થશે? dx. તો 1 upon x upon 1 upon x, તો આન્સર તમારો લખી દો -2 into log 1 of x + 1 and plus 4 into log 1 of x + 2 અને પ્લસ શું આવશે? c. આગળ જે પદ છે એ ઘાતમાં જશે એટલે અહીંયા 2 છે 2 ઉપર જશે, અહીંયા 4 ઉપર જશે તો log x + 2 આખાની કેટલી ઘાત લખી દો? 4 ઘાત અને માઈનસ log x + 1 આખાની કેટલી ઘાત લખી દો? 2 ઘાત પ્લસ c. તો log minus log તમને ખબર પડી કે ભાગાકાર થશે તો log x + 2 આખાની 4 ઘાત છેદમાં x + 1 આખાનો વર્ગ અને પ્લસ c. ક્લિયર? આ તમારો ક્વેશ્ચન 5 એનો આન્સર આંશિક અપૂર્ણાંકની રીતથી આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો. રેડી? દ્વિઘાત બહુપદી આપેલી હતી એના અવયવ પડ્યા કેમ કે અવયવ પડતા હતા, પછી સુરેખ અવયવ પડી ગયા એટલે એના છેદમાં પહેલો અવયવ વત્તા b ના છેદમાં બીજો અવયવ. બંને બાજુ છેદ સરખા કરવા પડે તો આ છેદ અહીંયા બનાવવા માટે લસા લેવો પડશે. ક્રોસ ગુણાકાર કરી દો તો બેનો લસા બંને બાજુ છેદ ઉડી જશે, સમાન થઈ જશે. અંશમાં 2x હતો તો 2x એની સાથે કયું પદ ગુણાશે? x + 2 તો x + 2 * a plus x + 1 * b. 1 by 1 આ જે અવયવ છે 0 કરવાના તો પહેલા આ અવયવ 0 કરીએ તો x બરાબર -2 મૂક્યા, પછી આ અવયવ 0 કરો તો x બરાબર -1 મૂક્યા. તમારી પાસે a અને b ની કિંમત આવી ગઈ, એ કિંમત મેં અહીંયા મૂકી દીધી. ત્યારબાદ એનું સંકલન કરી દીધું. ઘાત અંશમાં આવી જશે, ઘાત અહીંયા આવી જશે ઉપર તો log x + 2 આખાની 4 ઘાત પ્લસ વાળું પહેલા લખ્યું છે, માઈનસ વાળું પછી લખ્યું છે. બંને log વચ્ચે બાદ બાકી હોય તો log વચ્ચે ભાગાકાર. ક્લિયર? આ તમારો સ્વાધ્યાય 7.5 ક્વેશ્ચન નંબર 5 આનો આન્સર. ઓકે, નેક્સ્ટ નંબર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6 ની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 6 તમારી પાસે છે ને અનુચિત સમય વિધેય આપેલું છે. ક્લિયર? અનુચિત સમય વિધેય અને આપણે ખાલી અત્યારે ઉચિત સમય વિધેયના ક્વેશ્ચન કરશું. લાસ્ટ લેક્ચર ની અંદર એક સાથે અનુચિત વાળા બધા કરાવી દઈશ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 6 અત્યારે આપણે સ્કીપ કરશું. ક્વેશ્ચન નંબર 7 ઉપર આવીએ. ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 7 જોઈએ. રકમ આપણી પાસે છે I = integration x upon x² + 1 અને અવયવ બીજો આપેલો છે x - 1 into dx. ક્લિયર? તો તમારી પાસે આપેલી રકમ જો કયા સમય પદાવલિત થશે? ઉચિત. શું કામ? તમારી પાસે x નો વર્ગ છે અને ત્યારબાદ x વાળું પદ છે. જો તો આ બંનેનો ગુણાકાર કરશો તો x નો ઘન થશે. અંશમાં તમારી પાસે x ની 1 ઘાત છે, છેદમાં તમારી પાસે 3 ઘાત છે, અંશમાં તમારી પાસે 1 જ ઘાત છે એટલે ઉચિત સમય વિધેય આપેલું છે. ક્લિયર?
ત્યારબાદ તમારી પાસે છેદમાં જે આપેલું છે વર્ગવાળું પદ, આના અવયવ થાય છે x² + 1 ના અવયવ પડે, હા કે ના? અમુક બુદ્ધિશાળી કહેશે કે હા. પછી કયા અવયવ હોય? x² - 1 હોય તો એના અવયવ થાય x - 1 x + 1. x² + 1 ના અવયવ પડે નહીં. ક્લિયર? x² + 1 એટલે આ તમારી પાસે દ્વિઘાત બહુપદી છે, આના અવયવ નહીં પડે. તમે કદાચ હા કાઢેલી હોય તો તમે જે અવયવ બોલો છો x - 1 અને x + 1 એ કોના અવયવ છે? x² - 1 ના. ક્લિયર? તમારી પાસે રકમમાં શું આપેલું છે? x² + 1 આપેલું છે. તો આના અવયવ નહીં થાય. તો આપણે કોષ્ટકની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે તમારી પાસે દ્વિઘાત બહુપદી છેદમાં આવશે, એના અવયવ ન પડતા હોય તો અંશમાં તમારે શું લખવું પડે? સુરેખ બહુપદી બનાવવી પડશે. ક્લિયર? તો આ ક્વેશ્ચનની મેથડથી આપણે જોશું. તો સૌથી પહેલા તો ધારો કે તમારી પાસે અંદર જે રકમ છે લઈએ તો x છેદમાં x - 1 અને x² + 1 તમારી પાસે આમાં એક અવયવ તો સુરેખ છે, તો પહેલો સુરેખ અવયવ શું આવશે? a ના છેદમાં x - 1. ક્લિયર? અને બીજું જે પદ છે તમારી પાસે દ્વિઘાત બહુપદી આપેલી છે, મતલબ x² + 1 આપેલું છે. તો છેદમાં દ્વિઘાત હોય તો અંશમાં શું બનાવવું ભાઈ? સુરેખ. તો bx અને + c, bx અને + c. ક્લિયર? અત્યાર સુધીના ક્વેશ્ચનની અંદર આપણે શું કરતા હતા કે અવયવ આવતા હતા, એ અવયવની કિંમત 0 મૂકતા હતા એટલે આપણને જે પણ કિંમત આવતી હતી, અમુકમાં a અને b આવતા હતા, અમુકમાં a b અને c આવતા હતા, તો એ તમને ત્રણેય કિંમત મળી જતી હતી. અહીંયા તમને નહીં મળે. તો નહીં મળે તો શું કરીએ આપણે જોઈએ હવે. ત્યારબાદ આપણો નેક્સ્ટ સ્ટેપ શું કરતા હતા? તો કે બંને બરાબર છે તો આનો જે છેદ છે એવો છેદ અહીંયા બનાવવાનો, મતલબ જમણી બાજુ તમારે શું કરવું પડશે? લસા લેવો પડશે. તો લસામાં શું થશે ભાઈ? ક્રોસ ગુણાકાર થશે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર અહીંયા બતાવો. x² + 1 * a અને પ્લસ બીજું કાઉન્સ તમારી પાસે bx + c અને એને કોણ ગુણાશે ભાઈ? x - 1. ક્લિયર? તમારી પાસે ડાબી બાજુ શું છે? x. ઓકે? આ જે તમારી પાસે પદ આવ્યું આ તમારું સમીકરણ નંબર 1. આજે તમારી પાસે પદ આવ્યું આ તમારું સમીકરણ નંબર 1. હવે શું કરવાનું? તો કે આપણને ખબર છે અવયવ 0 થાય એ રીતે x ની કિંમત મૂકવાની. તમને ખબર છે કે અહીંયા a b અને c ની કિંમત તમારે શોધવાની છે. તો એ કિંમત શોધવા માટે શું કરતા તમે? અવયવ 0 થાય એ પ્રમાણે આપણે સદરૂપ આપતા હતા. તો તમારી પાસે છેદમાં છે x - 1. તો સૌથી પહેલા એને હું 0 કરું તો જોઈ લે અહીંયા સમીકરણ 1 માં x = 1 મૂકતા x ની કિંમત આપણે 1 મૂકી જોઈએ. તો x ની કિંમત 1 મૂકશો તો કયો કાઉન્સ 0 થઈ જશે? x - 1 0. એટલે આ 0 થશે તો bx + c ની સાથે ગુણાકારમાં છે, મતલબ આખું પદ 0 થઈ જશે. ક્લિયર? એટલે તમે x ની કિંમત 1 મૂકશો તો તમારે આમાં મૂકવાની જરૂર પડશે નહીં. શું કામ? આનો જવાબ શું આવી ગયો? 0. તો તમારે હવે પહેલા અને બીજું મતલબ અહીંયા x અને અહીંયા તમારી પાસે આમાં જ x ની કિંમત 1 મૂકવાની છે. તો ડાબી બાજુ x ની કિંમત 1 મૂકશો એટલે 1. જમણી બાજુ x ની કિંમત 1 મૂકો તો 1 નો વર્ગ શું થાય? 1. 1 + 1 કેટલા થશે? 2. એટલે અહીંયા આવી ગયા 2a. ક્લિયર? તો a બરાબર શું હશે તમારી પાસે? જવાબ 1/2. અને તમારી પાસે એક કિંમત બની ગઈ a = 1/2. ક્લિયર? a = તમને શું મળી ગયા ભાઈ? 1/2. બીજી વસ્તુ યાદ રાખો. હવે તમારે બીજો અવયવ એટલે x² + 1 = 0 લાવવાનું છે. તમારી પાસે x² + 1 છે એને 0 કરવા માટે તમે કયું બહુપદ મૂકો? x બરાબર શું મૂકશો? -1 મૂકશો? નહીં, +1 મૂકશો. આ પદ 0 નહીં થાય. શું કામ નહીં થાય? તમારે x² + 1 = 0 લાવવું છે. ક્લિયર? તો x² બરાબર શું થશે? -1 થશે. તો x બરાબર શું થાય? વર્ગમૂળમાં -1. નકર તમને ખબર અહીંયા જ પડી જવી જોઈએ કે ક્યારેય કોઈનો વર્ગ ઋણ સંખ્યા ન આવે. અને હજી ખબર ન પડતી તો x બરાબર વર્ગમૂળમાં -1 થાય તો આ કઈ સંખ્યા આપણે ધોરણ 11 માં ભણી ગયા? સંકર સંખ્યા. ક્લિયર? વાસ્તવિક સંખ્યા ન હોય, કાલ્પનિક ભાગ હોય. ઓકે? એટલે x² + 1 એ 0 થશે નહીં. તો
તો તમે તો અત્યાર સુધી શું કરતા હતા કે ભાઈ x ની કિંમત એવી મૂકતા હતા કે તમારી પાસે ઉપર જે પણ પદ હતા એ બધાની કિંમત તમને મળી ગઈ, પરંતુ હવે અહીંયા શું થયું, તમારી પાસે એક જ જવાબ આવ્યો, જો x બરાબર 1/2, બીજો તમને કોઈ જવાબ મળ્યો જ નહીં. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખવાની કે તમારે ત્રણ કિંમત શોધવાની છે, a b અને c. તમને બે કિંમત મળી ગઈ હોય દાખલામાં અને ત્રીજી કિંમત ન મળે, તમને દાખલામાં બે કિંમત મળી ગઈ, ધારો કે મને એક જ મળી છે, પરંતુ માનો કે મારી પાસે a અને b બે પણ મળી ગયા, મારી પાસે c નથી, તો હું ત્રીજી કિંમત શોધવા માટે હર હંમેશા x બરાબર 0 મૂકી દઈશ. ક્લિયર? ઓકે, એ આપણે બ્રહ્માસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો છે. રામાયણ અને મહાભારત તમે જોયા જ હશે, તો એની અંદર વારે વારે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે. ક્લિયર? તો આપણે એ કિંમત x બરાબર 0 આપણી માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. એ ક્યારે કરાય? તમારે ત્રણ કિંમત શોધવાની છે, તમારી પાસે બે કિંમત આવી ગઈ હોય અને ત્રીજી કિંમત તમને ન મળતી હોય તો x બરાબર 0 મૂકી દેવાના. પરંતુ અહીંયા કેવું છે, એક જ કિંમત તમને મળી છે, બે કિંમત તમારે શોધવાની બાકી છે. તમને એક જ કિંમત મળી છે, બે કિંમત શોધવાની બાકી, તો આમાં x બરાબર 0 મૂકવાથી મેં તમને મળશે કે ન મળે એનું કંઈ નક્કી નહીં. તો હું શું કરીશ ખબર, છેલ્લો આનો જવાબ શોધવા માટેની છેલ્લી રીત છે આપણી પાસે, સંપૂર્ણપણે સમીકરણ નંબર 1 છે એનું સાદુરૂપ આપો. સંપૂર્ણપણે સમીકરણ નંબર 1 છે એનું સાદુરૂપ આપો. જો તો સમીકરણ 1 નું સાદુરૂપ આપતા સંપૂર્ણપણે સાદુરૂપ આપી દો. તો ડાબી બાજુ મારી પાસે છે x, ડાબી બાજુ લખું છું x ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપનો મતલબ જે સરવાળો, જે બાદબાકી, જે ગુણાકાર છે, જે પણ છે તમારી પાસે સંપૂર્ણપણે સાદુરૂપ આપવાની ટ્રાય કરીએ. તો જો x² ગુણ્યા a થશે પ્લસ 1 ગુણ્યા એટલે a લખાશે પ્લસ બે કૌંસનો ગુણાકાર છે, તમને ખબર છે, પેલા bx આ કૌંસ સાથે ગુણા છે તો bx નો વર્ગ, પછી bx અહીંયા આવશે એટલે માઈનસ bx, પછી cx અને પછી માઈનસ c. આવું થશે. x બરાબર x² a પ્લસ a સંપૂર્ણપણે સાદુરૂપ આપો. હવે શું કરો, તો તમારી પાસે ડાબી અને જમણી બાજુ જુઓ. તો ડાબી બાજુ તમારી પાસે એક જ પદ છે માત્ર x, અને જમણી બાજુ તમારી પાસે અલગ અલગ પદ છે. તો એની અંદર મોટા મોટી ઘાત કેટલી છે તમારી પાસે 2, ત્યારબાદ એક ઘાત વાળા પદ દેખાય છે અને ત્યારબાદ અચળ પદ દેખાય છે. તો એને એ સ્વરૂપમાં બનાવો. તો અહીંયા બનાવજો. સૌથી પહેલા x ના વર્ગ વાળા પદ કયા છે, તો કે એક આ પદ છે અને એક આ પદ છે. તેમાંથી x નો વર્ગ બહાર લઈ લો તો અંદર શું આવે તમારી પાસે a + b * x². રેડી? ત્યારબાદ x વાળો પદ જો, તો તમારી પાસે આ બંને x વાળા પદ છે, એમાંથી તમે x બહાર લઈ લો, એમાંથી તમે x બહાર લઈ લો તો અંદર શું આવે -b + c, મતલબ આમ લખું c - b. અને છેલ્લે તમારી પાસે અચળ પદ, તો પ્લસ અચળ પદ તરીકે a - c છે તો a - c. ડાબી બાજુ તમારી પાસે શું હતું x, તો કે x. યાર સંપૂર્ણપણે સાદુરૂપ આપી દો અને પછી તમારી પાસે જે ડાબી બાજુ પદ છે એ ઉપર જમણી બાજુ બનાવવાનો ટ્રાય કરીએ તો અહીંયા x એક જ હતો, તો જમણી બાજુ તમારી પાસે x નો વર્ગ, x અને અચળ પદ હતું. તો મેં શું કર્યું, x ના વર્ગ વાળા પદમાંથી x કોમન લઈ લીધો, x વાળા પદમાંથી x કોમન લઈ લીધો અને અચળ પદ લખ્યા. હવે બંને બાજુ, ત્યારબાદ હવે બંને બાજુ x² અલ્પવિરામ x અને અચળ પદ ના સહગુણકો સરખાવતા. બંને બાજુ x² x અને અચળ પદના સહગુણકો સરખાવો. તો જો ડાબી બાજુ તમારી પાસે x² નો સહગુણક શું છે a + b, તો a + b. જમણી બાજુ x² નો સહગુણક શું છે, તો પ્રથમ અહીંયા x² નું પદ જ નથી, પદ નથી મતલબ x² નો સહગુણક શું હોય ભાઈ 0. શું હોય 0. એટલે એક મિનિટ આવું બોલું, x વાળા પદનો સહગુણક સરખાય તો શું થશે c - b. ક્લિયર? ડાબી બાજુ x વાળું પદ શું છે એનો સહગુણક શું છે x છે, એનો સહગુણક 1 હોય. અને ત્રીજું મારી પાસે એવું અચળ પદ અહીંયા a - c,
ડાબી બાજુ અચળ પદ છે તો કે અચળ પદ જ નથી એટલે કઈ કિંમત હોય 0. હવે આનો ઉપર તમને a અને b અને c ની કિંમત શોધવાની થશે તો તમારી પાસે a ની કિંમત કેટલી છે 1/2 તો a ની કિંમત 1/2 મૂકો તો 1/2 + b બરાબર 0 તો b બરાબર તમને શું મળશે -1/2 યાર b ની કિંમત મળી ગઈ તો c માઈનસ b ની કિંમત -1/2 = 1 તો c + 1/2 = 1 તો c બરાબર 1 - 1/2 તો c બરાબર શું જવાબ મળ્યો તમને +1/2 રેડી તમારી પાસે a b અને c ની કિંમત મળી ગઈ એટલે આમાં કદાચ કિંમત મૂકો કે ના મૂકો ચાલે તેમ છતાં બી આનું સાદુરૂપ જોઈ લો એટલે તમને કદાચ ક્વેશ્ચનમાં તમારી ભૂલ હોય તો તમને ખબર પડી જાય a અને c ની કિંમત મૂકી જો તો અહીંયા a ની કિંમત +1/2 c ની કિંમત 1/2 તો 1/2 - 1/2 0 થાય છે મતલબ તમે જે કિંમત શોધેલી છે એ સાચી છે ક્લિયર આનો કોઈ અહીંયા ઉપયોગ ન થયો પરંતુ કોઈક વખત તમારી પાસે કિંમત શોધવા માટે આનો પણ ઉપયોગ થશે રેડી તો આ તમારી પાસે જે અંશમાં તમારી પાસે જે કિંમત શોધવાની છે આ છેલ્લામાં છેલ્લી મેથડ આ મેથડથી તો તમને કોઈ પણ દાખલાની અંદર તમને જવાબ મળી જશે શું કરવાનું સમીકરણ નંબર 1 નું સંપૂર્ણપણે સાદુરૂપ આપી દેવાનું પછી તમારે જોવાનું કે મોટી ઘાતવાળા પદમાંથી એનો જે x નો વર્ગ હતો એ બહાર લીધો પછી ઉતરતા ક્રમમાં ઘાત સેટ કરવાની માની લો કે તમારી પાસે x ના ઘનવાળું પદ હોય તો પહેલા જોઈ લે કે x ના ઘનવાળા કેટલા પદ છે એમાંથી x નો ઘન બહાર લો ત્યારબાદ x ના વર્ગવાળું પદ હોય તો x ના વર્ગવાળું પદ લખ ત્યારબાદ x વાળું પદ લખ ત્યારબાદ અચળ પદ લખ ક્લિયર પછી બંને બાજુ એના સહગુણકો સરખાવી દો તમને જે સમીકરણ મળે આનો ઉકેલ લાવી દો ઓકે એટલે આ રીતે તમે એનો ક્વેશ્ચનનો સોલ્યુશન કરી શકો તો આપણી પાસે અહીંયા શું થયું જો તમારી પાસે a b અને c ની કિંમત આવી ગઈ તો a ની કિંમત ક્યાં મૂકશે અહીંયા મૂકે તો આપણી પાસે હવે દાખલો લખીએ તો હવે શું હતું x છેદમાં x - 1 પહેલો અવયવ અને x² + 1 = a ની કિંમત હું મૂકીશ 1/2 તો 1/2 x - 1 b ની કિંમત હું મૂકીશ -1/2 તો અહીંયા હું પ્લસ લઉં છું અને -1/2 * x લખું છું c ની કિંમત હું મૂકીશ +1/2 તો c ની કિંમત તરીકે 1/2 અને છેદમાં તમારી પાસે પદ હતું x² + 1 ક્લિયર હવે બંને બાજુ સંકલન કરીએ બંને બાજુ સંકલન કરતા તો ઇન્ટિગ્રેશન ઉપર x * dx છેદમાં x - 1 અને x² + 1 ધ્યાન આપો તો અંશમાં બધામાં તમારી પાસે 1/2 છે તો કદાચ તમે એને 1/2 ને બહાર લેવો તો લઈ શકો બધામાંથી 1/2 બહાર તો તમારી પાસે 1/x - 1 આવશે આ 1/2 બહાર આવી ગયું તો તમારી પાસે અહીંયા -x છે અને આ તમારી પાસે +1 છે upon x² + 1 dx મેં અંશમાં બધામાંથી 1/2 હતું તો બધામાંથી 1/2 બહાર લઈ લીધા હવે અહીંયા તમારે સંકલન કરવાનું થશે તો જો અત્યાર સુધીમાં તો તમારી પાસે છેદમાં x ની એક જ ઘાત આવતી હતી એટલે 1/x તરીકે કરતા હતા log mod of x પરંતુ અહીંયા જો તમારી પાસે x² આવ્યો અને +1 આવ્યો એટલે હવે તમારી પાસે અહીંયા સંકલનની મેથડ બદલાઈ ગઈ આપણે આ ટાઈપના સંકલન કરી ગયા છીએ અંશમાં x² તો અંશમાં એક ઘાત છે મતલબ અંશમાંનું વિકલન સેટ કરવાનું તો છેદનું વિકલન શું થશે ભાઈ 2x તો અંશમાં તમારી પાસે -x છે અને +1 છે તો પહેલા એક કામ કરો આપણે 2x જ જોઈએ છે +1 આપણી માટે વધારાનું પદ છે તો એક કામ કરો પહેલા આ બંનેની અંદર છેદ અલગ અલગ આપી દો તો અહીંયા લખું છું જો 1/2 બાદ 1/x - 1 - x upon x² + 1 અને પ્લસ 1/x² + 1 dx ક્લિયર હવે આનું પદ સેટ કરાવો x² + 1 એટલે આનું વિકલન શું થાય 2x તો અંશમાં તમારે 2x જોશે તો એ 2 વડે આને ડિવાઈડ કરી દો ક્લિયર એટલે તમારી પાસે જો છેદનું વિકલન અંશમાં આવી ગયું x² નું 2x + 1 નું 0 ઉપર 2x આવી ગયા તો = 1/2 બાદ 1/x - 1 - 2 * x² - 1 અંશમાં શું લખું d/dx છેદ એટલે શું લખાય x² - 1 અને પ્લસ 1 ના છેદમાં સૂત્ર બનાવો અહીંયા
x નો વર્ગ પ્લસ a સ્ક્વેર ઉપર અચળ પદ છે x સ્ક્વેર પછી x વાળું પદ હોત તો કઈ રીતે વાપરે તો અંતિમ પદ શોધી લે પરંતુ x સ્ક્વેર પછી ડાયરેક્ટ અચળ પદ છે ઉપર અચળ પદ છે તો સૂત્ર બનશે 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ક્લિયર ઇન્ટુ શું હશે dx તો બધાનો આન્સર અહીં લખી દો ઇઝ ઇક્વલ ટુ 1/2 બધામાંથી 12 છે તો 1/2 બહાર રાખી દઈએ log 1 of x minus 1 છેદનું વિકલન અંશમાં તો માઈનસ ક્લિયર 1/2 log 1 of x square minus 1 ઓકે અને x square plus a square તો પ્લસ સૂત્ર થશે 1/a tan inverse x by a તો એની જગ્યાએ 1 છે તો બાર 1/1 લખીએ કે ના લખીએ ચાલે tan inverse x by a એટલે ખાલી x જ લખીશ અને પ્લસ c હવે 1/2 બધાને અંદર આપી દઈએ તો 1/2 into bracket sorry 1/2 આપવાના છે તો 1/2 log 1 of x minus 1 minus 1/4 log 1 of x square minus 1 અને પ્લસ 1/2 tan inverse x અને પ્લસ c i બરાબર આ તમારા ક્વેશ્ચનનો આન્સર ક્લિયર ક્વેશ્ચન નંબર 7 જોઈ લો તમારી પાસે છેદમાં આપેલો તો x2 + 1 રેખા બહુપદી આપેલું હતું એનો ભાગ નહીં પડે તો અંશમાં તમે સુરેખ બહુપદી સેટ કરી ત્યારબાદ એક અવયવ 0 થતો તો એની ઉપર એની કિંમત મળી ગઈ બાકી બે કિંમત નહોતી મળતી તો સમીકરણ એટલું સંપૂર્ણપણે સાદુરૂપ આપી દીધું સહગુણકો સરખાવ્યા a b c ની કિંમત શોધી દાખલાની અંદર મૂકી સંકલન માટે જે થતું હતું સૂત્ર બનાવતો તો સૂત્ર બન્યા પદ સેટ કરવા પડતા પદ સેટ કર્યા ઓકે ક્વેશ્ચન નંબર 7 તમારી પાસે ટેક્સ્ટ બુક ની અંદર ક્વેશ્ચન નંબર 7 ને જેવો જ એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 એ હોમવર્ક માં કરવાનું છે ક્વેશ્ચન નંબર 13 હોમવર્ક ક્લિયર સેમ આની જેવો જ ક્વેશ્ચન છે ઓકે ક્વેશ્ચન નંબર 13 હોમવર્ક કરવાનું છે નેક્સ્ટ નંબર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 જોઈએ આપણે क्वेश्चन नंबर 8 જોયો x upon x minus 1 આખાનો વર્ગ into x plus 2 into dx x minus 1 આખાનો વર્ગ into x plus 2 અને into dx ઓકે તો આ ક્વેશ્ચનની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા તો ઉચિત સમય આપેલું છે તો કે હા ઉચિત છે શું કામ તમારી પાસે છેદમાં જો x2 x એટલે x નો ઘન થશે અંશમાં તમારી પાસે x ની માત્ર એક જ ઘાત છે એટલે તમને ઉચિત આપેલું છે તો આના અવયવ પાડીએ તો ધારો કે x છેદમાં x - 1 આખાનો વર્ગ x + 2 હવે જો તમારી પાસે એક જ અવયવ બે વખત રિપીટ થાય છે x - 1 આખાનો વર્ગ છે એટલે આના અવયવ શું થશે ભાઈ a ના છેદમાં પહેલો અવયવ મતલબ x - 1 મેં તમને કીધું હતું ક્રમશઃ ઘાતમાં વધારો કરતો જવાનો x - 1 આખાનો વર્ગ અને પ્લસ c ના છેદમાં x + 2 રેડી a ના છેદમાં પહેલો અવયવ પ્લસ b ના છેદમાં x - a આખાનો વર્ગ અને પ્લસ c ના છેદમાં x + 2 હવે આનો લસાઅ લઈ લઈએ તો ડાબી બાજુ તમારી પાસે આવશે x અહીંયા તમે લસાઅ લેવામાં ધ્યાન આપજો તો x માઈનસ જો લસાઅ શું થશે અહીંયા જે પદ છે એ અહીંયા બનાવવાનો તમારે તમને ખ્યાલ આવતો હોય તો આ જ આનો લસાઅ થાય તો મારે અહીં લસાઅ થશે x માઈનસ a આખાનો વર્ગ અને x + 2 થશે તો x માઈનસ 1 એક વખત તો છે તમારે આખાનો વર્ગ જોઈએ છે એટલે અંશમાં તમારી પાસે x માઈનસ 1 એક જ વખત ગુણાશે અને બીજું પદ a ને કયું ગુણાશે x + 2 ગુણાશે ઇન્ટુ શું આવશે a ક્લિયર હવે b ના છેદમાં તમારે x - 1 આખાનો વર્ગ છે કયું પદ નથી x + 2 નથી તો b ને માત્ર એક જ પદ ગુણાશે x + 2 * b અને c વાળું પદ છે તે x + 2 છે કયું નથી x - a આખાનો વર્ગ નથી તો x - 1 આખાનો વર્ગ * c ક્લિયર એટલે આજે તમારી પાસે પદ આવશે આને આપી દો સમીકરણ નંબર 1
સમીકરણ નંબર 1. હવે તમારે શું કરવાનું છે, જે અવયવ છે એ અવયવ 0 કરવાના. એ પ્રમાણે તમારે x ની કિંમત મૂકવાની આવે. તો અવયવ 0 કરીશ. x - 1 = 0. તો x બરાબર કેટલા મેળા 1. એટલે સમીકરણ સૌથી પહેલા હું સમીકરણની અંદર કઈ કિંમત મૂકીશ, તો કે સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા, સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા, તો x બરાબર 1 મૂકશો તમને ખબર પડી ગઈ કયો કાઉન્ટ 0 થશે. એક તો આ કાઉન્ટ 0 થઈ જશે, મતલબ આ કાઉન્ટ છે આખું પદ 0 થઈ ગયું. આ કાઉન્ટ 0 થશે મતલબ આ પદ 0 થઈ ગયું. તો કયું વધ્યું, ડાબી બાજુ x વધ્યો અને જમણી બાજુ આ જ કાઉન્ટ વધ્યો. તો એમાં જ કિંમત મૂકવાની. x બરાબર 1 મૂકીએ, 1 + 2 3 થશે એટલે અહીંયા આવશે 3b. ક્લિયર. તો માટે b બરાબર તમને કિંમત મળી 1/3. ત્યારબાદ બીજી કઈ કિંમત મુકાશે, તો કે આ પર 0 કરવા માટે x બરાબર 1 જ મુકાશે. તો મૂકી દીધી આપણે ઓલરેડી. તો હવે કઈ મૂકું, આ અવયવ 0 કરવા માટે x + 2 બરાબર 0 મૂકે તો એ કઈ કિંમત બને, તો કે સમીકરણ 1 માં x બરાબર x + 2 બરાબર 0 કરવા માટે x બરાબર કઈ કિંમત મૂકવી પડશે, -2 મૂકતા. ક્લિયર. તો જો -2 મૂકશો એટલે x + 2 વાળો અવયવ જ્યાં c પર 0 થઈ જશે. તો અહીંયા છે એટલે આ પદ 0 થઈ ગયું આખું. અહીંયા છે આ પદ 0 થઈ ગયું. તો a અને b વાળા પદ 0 થઈ ગયા. ખાલી c વાળો પદ જ વધ્યું. તો c વાળા પદમાં x ની કિંમત કઈ મૂકો, -2. ડાબી બાજુ x ની કિંમત -2 મૂકો. તો -2 બરાબર -2 - 1 -3 -3² એટલે +9. તો 9c. ક્લિયર. માટે c બરાબર શું લખાશે, -2/9. માટે c બરાબર શું લખાશે, -2/9. ક્લિયર. એટલે b અને c ની કિંમત મળી ગઈ. હજી તમારી એક કિંમત બાકી રહી ગઈ. કોની કિંમત બાકી રહી ગઈ, a ની કિંમત શોધવાની. તો હવે તમારી પાસે અવયવ 0 થયો કોઈ પદ નથી. તો આગળના દાખલાની અંદર આપણે વાત કરી ગયેલા હતા કે જ્યારે તમારે 3 કિંમત શોધવાની થતી હોય અને એમાંથી તમને 2 કિંમત તમારી અંદર મળી ગઈ હોય, ત્રીજી કિંમત બાકી રહી હોય, તો બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો. બ્રહ્માસ્ત્ર એટલે કે કઈ કિંમત મૂકવાની હતી, x બરાબર 0. તો આની અંદર હું x બરાબર 0 મૂકું. સમીકરણ 1 માં x બરાબર 0 મૂકતા, તો જ્યાં x દેખાય ત્યાં 0 મૂકી દેજો. ડાબી બાજુ x છે 0 મૂકી દો. 0 - 1 -1 0 + 2 2 into a into a plus 0 + 2 2 into b into b plus 0 - 1 -1 -1 નો વર્ગ plus 1 into c into c. ક્લિયર. તો તમને શું મળ્યું જો અહીંયા -2a plus 2b અને plus c is equal to શું છે 0 તો 0. હવે તમારી પાસે b અને c ની કિંમત છે અહીંયા મૂકી દઈએ અને તમારે કોની કિંમત શોધવાની છે a ની. તો એક કામ કરે, a વાળું પદ અહીંયા આવી જશે એટલે પ્લસ થશે. તો 2a બરાબર 2 into b બરાબર તમારી પાસે કઈ કિંમત છે 1/3 મૂકી દો. c બરાબર કઈ કિંમત છે -2/9. ક્લિયર. એટલે આ થશે 2/3 and -2/9. અહીંયા તમારી પાસે છે 2a. તો તમને ખબર હોય તો અંશમાં 2 કેન્સલ થઈ જશે એટલે તમારી પાસે a બરાબર આવશે 1/3 - 1/9. તો આનો લસાઅ કેટલો આવશે ભાઈ 9. તો 3 - 1 અને શું જવાબ આવશે 2/9. એ બરાબર તમારો જવાબ શું આવ્યો ભાઈ 2/9. તો હવે એ જવાબ અહીંયા મૂકીએ. તમારી પાસે a b અને c ત્રણેય કિંમત આવી ગઈ. એની કિંમત અહીંયા મૂકી હવે આપણે. તો કે હવે શું થાય તમારી પાસે પદ x છેદમાં x - 1 આખાનો વર્ગ into x + 2 છે બરાબર a એટલે શું મૂકું 2/9. તો 2/9 upon x - 1. b બરાબર શું મૂકીશું 1/3. તો પ્લસ 1/3 upon x - 1 આખાનો વર્ગ અને c બરાબર શું મૂકીશ ભાઈ -2/9. તો -2/9 upon x + 2. ક્લિયર. ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા બંને બાજુ સંકલન
करता तो इंटीग्रेशन x अपॉन x माइनस 1 आखा नो वर्ग into x plus 2 into dx is equal to integration 2/9 upon x minus 1 plus 1/3 upon x minus 1 આખા નો વર્ગ and minus 2/9 upon x plus 2 into શું આવશે dx અરે તાનો સંકલન જોઈ લઈએ તો 2/9 આમાં સંકલન થઈ જશે આ પદ 1 upon x ની n ઘાત જેવું છે તો ઉપર લાવવું પડશે તો જો 2/9 x minus 1 plus 1/3 x minus 1 આખાનો વર્ગ કે ઉપર એટલે minus 2 થશે અને છેલ્લા પદનું સંકલન 1 upon x ની મેથડ થશે હવે સંકલન કરીને તમારો ફાઇનલ જવાબ લખી દઈએ તો 2/9 બાદ log mod of છેદ એટલે x minus 1 plus 1/3 x ની n ઘાતનું સૂત્ર x ની n ઘાત સંકલન કેવી થાય ઘાતમાં એક ઉમેરો तो कि x minus 1 minus 2 ની અંદર એક ઉમેરશો એટલે minus 1 છેદમાં ટોટલ ઘાત એટલે minus 1 and minus 2/9 log mod of x plus 2 અને plus c તો જો તમારી પાસે 2/9 log વાળો પદ છે તો એ બંનેમાંથી 2/9 બાદ લઈ લઈએ તો અંદર શું હોય log mod of x minus 1 અને minus log mod of x plus 2 ક્લિયર આ બ્રેકેટ प्लस माइनस माइनस तो माइनस आनी घात छेद में ले लिए तो 1 upon 3 into x minus 1 અને પ્લસ c log minus log એટલે બંને લોગ વચ્ચે ભાગાકાર થશે તો 2/9 log mod of x minus 1 upon x plus 2 and minus 1 upon 3 into x minus 1 અને પ્લસ c i बराबर जवाब यार वर्ग बनावજો તો આના અવયવ શું થશે પહેલા એક ઘાત પછી બે ઘાત માનો કે અહીંયા ઘન હોય તો શું થશે એક ઘાત પછી બે ઘાત અને પછી ત્રણ ઘાત રેડી તો આ જ પ્રમાણે આનો જે એક ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 10 क्वेश्चन नंबर 10 क्वेश्चन नंबर 11 क्वेश्चन नंबर 13 અને ક્વેશ્ચન નંબર 14 હોમવર્ક માં કરવાના છે ક્લિયર આજનો હોમવર્ક ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14 તમારા હોમવર્ક ના ક્વેશ્ચન છે આજનો હોમવર્ક એ લખી દો ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 11 ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14 આજનો હોમવર્ક છે સ્વાધ્યાય 7.5 ક્લિયર नेक्स्ट लेक्चर ની અંદર આપણે આગળના ક્વેશ્ચન ની વાત કરશું ઓકે હોમવર્ક માં જે ક્વેશ્ચન ના આવડે તે ક્વેશ્ચન માટે તમારા સરનો કોન્ટેક્ટ કરીને સોલ્યુશન કરાવી લેજો જય અંબે